એકવાર શું થયું, એક ભાઈના પાડોશમાં કોઈક નવું ભાડે રહેવા આવ્યું. એ મકાન ખાલી હતું એટલે કોઈ ભાડે રાખ્યું હશે. એક કુટુંબ આવ્યું, ટ્રકમાંથી સામાન બધો ઉતરતો હતો. એટલે આ ભાઈ બહાર બેઠા બેઠા છાપું વાંચતા હતા. એટલે ઓલા આવીને નમસ્કાર કર્યા. નમસ્તે, અમે આપના બાજુના મકાનને ભાડે લીધું, અમે તમારા નવા પાડોશી. કે આવો આવો ભાઈ આવો, બહુ સારું, આવો. ક્યાં રહો છો? આમ ક્યાંના, શું નામ તમારું? બધો પરિચય કર્યો અને કહ્યું બહુ સારું, સારી સોસાયટી છે, આવો તમે અમારા નવા પાડોશી. પહેલો સગો તે પાડોશી, કાંઈ જરૂર બરૂર હોય તો કહેજો. તો લોકો છે ને જરૂર છે. અને પહેલો સગો એ પાડોશી, એટલા માટે સીધો હજી તો સામાન ઉતરે છે ને તમારી પાસે આવ્યો. હા બોલો ને ભાઈ, શું જરૂર છે? એક 5 લાખ રૂપિયા ઉછીના જોતા હતા. એટલે આણે કહ્યું કે ભાઈ હજી સામાન હજી પૂરો ઉતર્યો નથી અને પહેલો સગો પાડોશી એ નાતે આ 5 લાખ રૂપિયા સીધા ઉછીના માગે. એટલે આણે કહ્યું કે બેસો, ચા પાણી પીવો, આજે રાતના રસોઈ બસોઈને અંતને બધું અમારે ત્યાં જમજો. તો કે તો બધો બરાબર, 5 લાખ રૂપિયા જોઈએ ઉછીના, બહુ જરૂર છે. એટલે આણે ચોખ્ખું કીધું કે જો ભાઈ, ગોળ ગોળ ફેરવીને હું વાત નહીં કરું, સીધી વાત. તમે હજી હમણાં જ આવ્યા છો, આપણે કોઈ પરિચય નથી, હું તમને ઓળખતો નથી. 5 લાખ રૂપિયા નથી એમ ખોટું નહીં બોલું, પણ હું તમને આપીશ નહીં, કારણ કે હું તમને ઓળખતો નથી. આપણે થોડો સમય જાય, એકબીજાને ઓળખીએ, પછી વાત જુદી છે. એમ આવ્યા ભેગા હજી તો પૂરો સામાન નથી ઉતર્યો અને તમે 5 લાખ રૂપિયા માગો ઉછીના, હું નહીં આપું. એટલે ઓલો રડવા માંડ્યો. એ કે ભાઈ માફ કરજો, તમે આમ ખોટું નહીં લગાડો, દુઃખ નહીં લગાડો, હું સમજુ છું તમારે બહુ જરૂર હશે, પણ હું તમને ઓળખતો નથી, કેવી રીતે 5 લાખ રૂપિયા આપી દઉં? એટલે કે એમ નહીં, હું એટલા માટે રડું, મારા ભાગ્યને રડું છું. કેમ? કે તમે મને ઓળખતા નથી એટલે આપવાની ના પાડી. આના પહેલાં હું જ્યાં રહેતો હતો ને એ ગામમાં મને કોઈ દેતું નહોતું. બધા એમ કહેતા હતા કે અમે તને ઓળખીએ. એટલે મને તો ઓળખે એ ન આપે અને મને ન ઓળખે એ ન આપે. મારા ભાગ કેવા ભૂંડા, કોઈ પૈસો આપતું નથી. તો કોઈ પણ વ્યક્તિના ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો એ એને જાણ્યા પછી નક્કી થાય ને વાલા. જાને બિનુ ન હોઈ પરતીતી, જાણ્યા વગર વિશ્વાસ ન થાય. અને બિનુ પરતીતી હોય નહીં પ્રીતિ, વિશ્વાસ વગર પ્રેમ ન થાય.